રોપની હે ને 1.5 કરાની ટ્રાય કરી હતી, પછી સારો ઉજરો એટલે પછી બધો છાંટી દીધો. વચ્ચેને કેરામ આવી ગયો હતો. 2012 અને 13ની સહાય હેઠળ મારે આ નેશનલ હોર્ટિકલ્ચર મિશન મિશન અંતર્ગત સહાય મળેલ છે. તેના રૂપિયા 18,23,000 રૂપિયા મને સહાય મળેલ છે. અને ઉચ્ચ અધિકારી કે ગમે હું 5 વર્ષ આ નિભાવી રાખીશ. બહારથી ખાતામાંથી કોઈ અધિકારી આવે, બહારથી ખાતામાંથી કોઈ પણ ગાંધીનગરથી કે ભાવનગરથી અધિકારી આવે તેને બતાવીશ અને 5 વર્ષ નિભાવવાની અને ખેડૂતોને પ્રેરણારૂપ બની રહેશે. ખેડૂત માટે પ્રેરણારૂપ બની રહી છે. એવી રીતે હું ખેડૂતોને સમજાવીશ અને ખેડૂતો અહીં અવારનવાર આવે જ છે. પાક લ્યો વર્ષ દિવસમાં ક્યાં પાક લીધા? દિવસમાં કીડા કાકડી, પછી લીલી ડુંગળી, રોપ, પછી ટમેટા, પછી મરચી, કેપ્સિકમ મરચા સારી રીતે ઉત્પાદન મળી રહે છે. કઈ જગ્યાએ તમે સેલિંગમાં જાઓ છો? એ ભાવનગર, સુરત. અને અંદાજે તમે કેટલું ઉત્પાદન મળે છે? અરે 3 મહિનામાં કીડા કાકડીનો 5.5 લાખ રૂપિયાનું ઉત્પાદન મળેલ છે. પછી ડુંગળીમાં 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મળેલ છે. અને રોપનું અત્યારે સોપાણ શરૂ છે. તમારું નામ, ગામ, તાલુકો અને જિલ્લો? એટલે મારા મમ્મીનું જ લઉં. કિરણબા સુજાનસિંહ ગોહિલ, ગામ પિથલપુર, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. અને આ ગ્રીન હાઉસ આથડીમાં બને છે. અને સર્વે નંબર 242 અને 254 પૈકી 1 ને 2. તમારા ફાયદા બોલો. તમે બહાર ખેતી કરતા હતા તમને શું હતું અને અત્યારે અંદર ખેતી કર્યા પછી તમને શું ફાયદો મળે છે? બહાર 20 વીઘામાંથી મહેનત કરી ત્યારે આટલું ઉત્પાદન, 20 કે 25 વીઘામાંથી મહેનત કરી ત્યારે આટલું ઉત્પાદન મળતું. ગ્રીન હાઉસમાં ટકાવારી કહેવાય. આમાં એટલું નહીં તો બહાર ઉત્પાદન કરતા તમે કેટલું ટનમાં એ પ્રમાણે? ટનમાં. હા, બહાર તો આપણે કાકડી કરી ખુલ્લા ફિલ્ડમાં તો કાકડીનું ઉત્પાદન 10 ટનનું આવે. અને ગ્રીન હાઉસમાં 3 મહિનામાં 40 થી 45 ટનનું ઉત્પાદન આવે.